નમસ્તે. ઘણા વર્ષો પહેલાં એજ્યુ સફરવાળા ભાઈ શ્રી જાપડિયા ભાઈએ મારી પાસે 16 વિડીયો કરાવેલા વ્યાકરણ વિશેના. એમાં પહેલાં 6 વિડીયો મેં અનુસ્વાર વિશે આપેલા અને પછી પણ ઘણી વખત હું અનુસ્વાર વિશે બધે બોલી આવી છું. પણ અનુભવથી મને એવું સમજાયું છે કે બધા લોકોને ગમતું તો બહુ જ, મોઢા ઉપર તેજ આવી જતું હતું, પણ એટલું જ યાદ રહ્યું કે રામ ગયા, રામ અને સીતા ગયા, રામ અને સસલું ગયા. આવું જ યાદ રહ્યું કે પુલ્લિંગ અને સ્ત્રીલિંગ હોય ત્યારે અનુસ્વાર આવે ને પુલ્લિંગ અને નપુંસક ભેળા થાય ત્યારે પણ અનુસ્વાર આવે, પણ ભેળા ન થાય ત્યારે શું એ કોઈ વિચાર્યું નહીં. મેં મારા અનુસ્વારના વિડીયોમાં આને વિશે વાત લખેલી છે કે આપણે ગુજરાતી ભાષામાં અમે પહેલાં ભણતા ને ત્યારે જેને ઉભયાન્વયી અવ્યય કહેતા એને હવે સંયોજક નામ મળ્યું છે. ઘણા બધા સંયોજકો છે. આપણે અત્યારે એ બધા સંયોજકોનું કામ નથી, આપણે 2 સંયોજકોની વાત કરવી છે. તો એક સંયોજક છે, એનું નામ છે સમુચ્ચયવાચક સંયોજક, અને બીજું સંયોજક છે વિકલ્પવાચક સંયોજક. અને ને તથા તેમજ એ બધા સમુચ્ચયવાચક સંયોજકો છે. એ રામ અને સીતા ભેળા આવ્યા તો રામ અને સીતા, એમાં અને આવશે, તેમજ આવશે, તથા આવશે. એ બધા સંયોજક છે, સમુચ્ચયવાચક સંયોજકો છે. અને કે અથવા વા યા એ વિકલ્પવાચક સંયોજકો છે. કેટલાક દાખલાઓ આપણે જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. ખેતરમાં ઘઉં અને બાજરો અને જુવાર ઉગ્યા, કારણ કે સમુચ્ચયવાચક અવ્યય અને આવ્યું છે. તથાય આવી શકે, ત્યાં તેમજ પણ આવી શકે, ઘઉં તેમજ બાજરો, ઘઉં તથા બાજરો એમાંય આવી શકે. અને જો એમ લખીએ કે ખેતરમાં ઘઉં કે બાજરો કે જુવાર, તો ઉગ્યા ન ચાલે, તો ઉગી ચાલે. કારણ કે નિયમ એવો છે કે જ્યારે વિકલ્પવાચક સંયોજક વપરાયેલ હોય તો વાક્યમાં છેલ્લી સંજ્ઞા જે લિંગમાં હોય તે પ્રમાણે ક્રિયાપદ ઉપર અનુસ્વારનો ઉપયોગ કરવાનો. તો ખેતરમાં ઘઉં કે બાજરો કે જુવાર ઉગી, તો આ કે વિકલ્પવાચક સંયોજક વપરાયો છે. તો જુઓ હવે ક્રિયાપદની પડખે કોણ છે? જુવાર છે. જુવાર પુલ્લિંગ છે, સ્ત્રીલિંગ છે કે નપુંસક છે? મેં કહ્યું છે કે કેવો, કેવી, કેવું પૂછી જુઓ એટલે ખબર પડી જશે. તો જુવાર કેવો ન સારું લાગે, જુવાર કેવું ન સારું લાગે, જુવાર કેવી, હા જુવાર છે ને એ સ્ત્રીલિંગ છે, હા બસ. તો આમાં કે વપરાયેલું છે ને એટલા માટે ક્રિયાપદ જુવાર પ્રમાણે રાખો, જુવાર ઉગી. ત્રીજું વાક્ય જોઈએ, ખેતરમાં ઘઉં કે જુવાર કે બાજરો ઉગ્યો. આ મેં અત્યારે નથી લખ્યા વાક્યો, માઇન્ડ વેલ. આ મેં એ જાપડિયાભાઈને આપેલા છે, એમાં પણ હતું. મારું એક પુસ્તક છે મતિર્મમ, એમાં પણ આ દૃષ્ટાંતો છે. અને છતાંય તે કોઈ ત્યાં સુધી ગયા જ નથી. બધા રામ અને સીતા, રામ અને સીતા જ કર્યા કર્યું. ખેતરમાં ઘઉં કે જુવાર કે બાજરો, તો આ બાજરો પુલ્લિંગ છે, તો ક્રિયાપદની પડખે બાજરો છે, તો બાજરો પુલ્લિંગનો છે, અને એટલા માટે ઉગ્યો એમ બોલવું પડે. બાજરો અને જુવાર ઉગ્યા, બાજરો કે જુવાર ઉગી, પણ જુવાર કે બાજરો તો ઉગ્યો. ચોથું વાક્ય જોઈએ, તેણે ઘર અને દુકાન અને આવ્યું. આ તો સમુચ્ચયવાચક છે. આમાં વિકલ્પ હોય તો બરાબર છે, દુકાન વેચી કરી નાખત, પણ આ તો ઘર અને દુકાન તો લખ્યું છે જુઓ, વેચ્યા, વેચ્યા, કારણ કે સમુચ્ચયવાચક ઉભયાન્વયી સંયોજક અહીં વપરાયું છે. 5મું વાક્ય જુઓ, તેણે ઘર કે દુકાન, કે આવ્યું, વિકલ્પવાચક સંયોજક અહીંયા મૂકેલું છે. તેણે ઘર કે દુકાન, હા તો વેચી કરવું પડ્યું. ક્રિયાપદની પડખે જે સંજ્ઞા હોય એ પ્રમાણે ક્રિયાપદ ફરે. તો દુકાન સ્ત્રીલિંગ છે એટલે દુકાન વેચી. 6થા વાક્યમાં જુઓ, તેણે દુકાન કે ઘર, ઘર નપુંસક છે, ઘર કેવું નપુંસક છે, અને એટલા માટે ક્રિયાપદને નપુંસકમાં રાખ્યું, વેચ્યું. તેણે દુકાન કે ઘર વેચ્યું. પણ એવું કાંઈ મૂક્યું ન હોય અને એ કે તો વાપર્યું હોય, પણ પછી કશુંક એવું શબ્દ વાપરી નાખ્યો હોય, તો એણે ઘર કે દુકાન કશુંક વેચ્યું, તો એ નપુંસકમાં રાખવું જોઈએ ક્રિયાપદ. એણે ચા કે કોફી કે આઈસ્ક્રીમ એવું બધું, પછી ખાધો ને ખાધી ને ખાધું ન આવે, ખાધું આવે, એવું બધું ખાધું.
તો આ વાત યાદ રાખજો. ટૂંકમાં એ આમ છે, એને આવી રીતે યાદ રાખી શકો. ઓરડામાં છોકરો અને છોકરી આવ્યા. ઓરડામાં છોકરો કે છોકરી આવી. ઓરડામાં છોકરી કે છોકરો આવ્યો. ઓરડામાં છોકરી કે છોકરો કોઈક આવ્યું. કોઈક આવ્યું. તો આમ વાત છે. હવે ત્રીજી વાત કરીએ કે માત્ર ક્રિયાપદની ઉપર જ લાગી પડવાનું નથી. અનુસ્વારની ગતિવિધિ તો આપણા બધા શબ્દો ઉપર લાગુ પડે છે. જેમ કે વિશેષણ છે, ભૂતકૃદંત છે, સંજ્ઞા છે, વર્તમાન કૃદંત છે, ભવિષ્ય કૃદંત છે, ભૂતકૃદંતો છે, વિધ્યર્થ કૃદંત છે. આ બધાની જોડે અનુસ્વારને કેવું બને છે એ આપણે જોઈએ. તો આ આજના અનુસ્વારનો છેલ્લો દાખલો. થોડા ઝાઝા દાખલા જોઈએ. તો આ દાખલા છે ને એનું આ થોડા અને ઝાઝા બે વિશેષણ છે. તો દાખલાને પૂછો, પુલ્લિંગ છો ભાઈ તું, કે સ્ત્રીલિંગ છો, કે નપુંસક છો? દાખલા સારી છે નહીં? દાખલા સારું છે નહીં? એવું નથી વપરાતું. દાખલા કેવા છે? દાખલા સારા છે, દાખલો સારો છે. તો દાખલો પુલ્લિંગ છે. અને એટલા માટે થોડા અને ઝાઝા ઉપર અનુસ્વારનો મુકાય. થોડા ઝાઝા દાખલા જોઈએ. જો કૌંસમાં લખ્યો છે આ વિશેષણો છે. થોડા અને ઝાઝા એ વિશેષણો છે. હવે આપણે દાખલાને બદલે ઉદાહરણ શબ્દ વાપરીએ. તો દાખલો પુલ્લિંગ છે, પણ ઉદાહરણ એનું પર્યાયવાચી શબ્દ હોવા છતાં ઉદાહરણ કેવું, ઉદાહરણ કેવો, કેવી ના બોલાય. ઉદાહરણ કેવું, અને તો એ નપુંસક છે. તો વિશેષણોને ફેરવો. થોડા ઝાઝા ઉદાહરણો જોઈએ. જોયું તમે? ત્રીજું, ખાટા ટમેટા ખાધા. તો આ ટમેટા છે ને એનું વિશેષણ છે ખાટા. ખાધા એનું ક્રિયાપદ છે. તો બંનેની ઉપર અનુસ્વાર આવ્યું. ખાટા ટમેટા ઉપર તો આવે જ, અને ખાધા તો વિશેષણ અને સંજ્ઞા અને ક્રિયાપદ ત્રણેયની ઉપર અનુસ્વાર છે. પછી છે સસલા કૂદતા. તો સસલું સસલા બહુવચન થયું આપણને ખબર છે. નપુંસક બહુવચનમાં અનુસ્વાર આવે એટલે અનુસ્વાર મૂક્યું છે સસલા, તો સંજ્ઞા ઉપર અનુસ્વાર મૂક્યું છે. કૂદતા, આ કૂદતા છે ને એ વર્તમાન કૃદંત છે. તો વર્તમાન કૃદંતની ઉપર પણ અનુસ્વાર આવે. જુઓ, અનુસ્વારને એકલા રામ ગયા અને સીતા ગયા અને ક્રિયાપદની જોડે સંબંધ છે એવું નથી. જે સહેલું લાગ્યું ને એ બધાએ ગોખી નાખ્યું, બીજું બધું છોડી દીધું. એની પછીનું વાક્ય જુઓ, આવનારા બહેનો આવ્યા. તો આવનારા છે ને એ ભવિષ્ય કૃદંત છે, પણ આ બહેનો છે ને એ સ્ત્રીલિંગ બહુવચન છે. તો એમાં અનુસ્વાર આવે એટલે આવ્યા ઉપર તો અનુસ્વાર આવે છે. એ તો પહેલા વખતે તમે શીખી ગયા છે. સીતા આવ્યા અને સીતા ગયા ત્યારથી. પણ આવનારા એ બહેનોનું વિશેષણ છે અને એ ભવિષ્ય કૃદંત છે. ભવિષ્ય કૃદંત અહીંયા આગળ વિશેષણ તરીકે આવ્યું છે. કૃદંત એ એવું ક્રિયારૂપ છે, અને ઘણા બધા કૃદંતો છે. એટલે કૃદંતો એવા ક્રિયારૂપો છે કે જે ક્રિયાપદ તરીકે વપરાય પણ ખરા અને ન પણ વપરાય. અને જ્યારે ન વપરાય ને ત્યારે એ સંજ્ઞા હોય, વિશેષણ હોય, ક્રિયા વિશેષણ હોય. તો આવનારા બહેનો આવ્યા, ભવિષ્ય કૃદંત અને ભૂત કૃદંત અહીંયા ભેળા થયા છે. જુઓ, આવ્યા છે ને ભૂત કૃદંત છે એ અહીંયા ક્રિયાપદ તરીકે પ્રયોજાયું છે. મેં કહ્યું ને કે ક્રિયાપદ તરીકે પણ પ્રયોજાય, અને એમ ના પ્રયોજાય ત્યારે કૃદંત તરીકે પ્રયોજાય. તો આવનારા એ ભવિષ્ય કૃદંત છે, આવ્યા એ ભૂત કૃદંત છે. એની પછીનું વાક્ય જુઓ, બેઠેલા પક્ષીઓ ઉડ્યા. તો આ બેઠેલા છે ને એ ભૂત કૃદંત છે અને બહુવચનમાં છે. બેઠેલા કરવું પડ્યું કારણ કે પક્ષીઓ બહુવચનમાં છે. તો આ ભૂત કૃદંત અહીંયા વિશેષણ તરીકે આવ્યું છે. સમજાય છે ને બરોબર? આવનારા બહેનો આવ્યા, એમાં આવ્યા ક્રિયાપદ તરીકે વપરાયેલું કૃદંત છે ભૂત કૃદંત, અને આવનારા છે એ વિશેષણ તરીકે પ્રયોજાયેલું ભવિષ્ય કૃદંત છે. અને બેઠેલા પક્ષીઓ ઉડ્યા, એમાં બેઠેલા એ પક્ષીઓનું વિશેષણ છે અને એ ભૂત કૃદંત છે. અને ઉડ્યા એ પણ ભૂત કૃદંતો છે. તો ઉડ્યા અને બેઠેલા બંને ભૂત કૃદંતો છે. બેઠેલા પણ ભૂત કૃદંત છે, ઉડ્યા પણ ભૂત કૃદંત છે. તો આ વાક્યમાં બે ભૂત કૃદંતો છે અને એ બંને પક્ષીઓની જોડે એને લેવા દેવા છે, અને એટલે એને નપુંસકમાં હોવાને કારણે અનુસ્વારવાળા કર્યા. એમાં વળી રોવું અને કકળવું શા માટે? તો આ રોવું અને કકળવું એ બંને કૃદંત છે, અને એ કૃદંતનું નામ છે વિધ્યર્થ કૃદંત. એને સામાન્ય કૃદંત પણ કહે છે. તો જુઓ, એમાં અનુસ્વાર છે. એમાં વળી રોવું અને કકળવું શા માટે? ભગવાનના રૂપો. તો આ ના છે ને એ સંબંધ વિભક્તિનો પ્રત્યય છે. નો, ની, નું, ના, ના.
એટલા એના પ્રત્યયો છે. બધા નોની નું ના બોલે ને, એ ખોટું બોલે છે. નો ની નું ના. ખરેખર તો છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય છે ન ખોડો. પછી એને લિંગવાચક પ્રત્યયો લાગે છે. ન ને ઓ પુરુષનો લિંગવાચક પ્રત્યય લાગ્યો એટલે ન થયું. એવી રીતે સ્ત્રીલિંગ ઈ પ્રત્યય લાગે એટલે ન વત્તા ઈ બરાબર ની થયું. એવી રીતે નપુંસકનો નું પ્રત્યય લાગે એટલે ન વત્તા ઊં પ્રત્યય લાગે. ન વત્તા ઊં બરાબર નું થયું. એટલે ઓ ને ઈ ને ઊં લાગે છે ને એટલે એ ન બદલાઈને નો ની નું થઈ જાય છે. અને પછી બહુવચનનો આ લાગે છે એટલે ના થાય છે. પણ નપુંસકમાં અને સ્ત્રીલિંગમાં તો આ લાગે, આની ઉપર અનુસ્વાર હોય એટલે નો ની નું ના એમ કરવું પડે. તો આ ભગવાનના રૂપો તો આ ન ખોડો વત્તા આ એ પ્રત્યય લાગેલો છે, બહુવચનનો પ્રત્યય લાગેલો છે સંબંધ વિભક્તિનો. અને એટલે ભગવાન ના થયું તો એ ભગવાનના એ સંબંધ વિભક્તિનો બહુવચનનો પ્રત્યય છે. તો એમાં હંમેશા અનુસ્વાર હોય એટલે અહીંયા અનુસ્વાર કર્યો છે. એ જો આ હોત રૂપ ભગવાનના વિગ્રહ તો વિગ્રહ કેવો એમ થાય, તો એ ભગવાનના વિગ્રહ હોય એમ થાત, માથે અનુસ્વાર ન આવત. મૂર્તિ હોત તો ભગવાનની મૂર્તિ આવત. સારું, તો મને એવું થાય કે આ આપણે કંઈ કામનું કામ કર્યું. હવે તમે સમજો કે એકલું રામ ગયા અને રામ સીતા ગયા અને આટલું જ ગોખ્યા ના કરો, આટલું બધું છે. આની ઉપરાંતનું અનુસ્વારમાં ઘણું છે. મેં પહેલાં વિડીયોની અંદર 6 વિડીયોમાં અનુસ્વારની વાતો કરેલી છે. કયા શબ્દો કઈ સંજ્ઞાઓ વિકારી છે, અવિકારી છે, તો એની ઉપર અનુસ્વાર આવે ન આવે એવા બધા નિયમો મેં આપેલા છે. વાંચો તો બધું સંપૂર્ણપણે વાંચો અને પછી પ્રયોગ કરો. બધું એવું સહેલું અને સરળ રીતે મેં આપેલું છે ને, કશું જ અઘરું નથી એમાં. ગુજરાતી અઘરું છે જ નહીં. ચાલો, જય શ્રી કૃષ્ણ.